હેલો મિત્રો, અત્યારે અમારા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે જયપુર રાજસ્થાન માટે નીકળ્યા છીએ. એ લગભગ અમે પાલી પહોંચવા આવ્યા છીએ. તો ચલો મિત્રો, અહીંયાથી નીકળીએ આપણે. મિત્રો, તમે જોઈ શકો છો, એકદમ સુંદર નજારો છે. અને આ મંદિર તમે જોયેલું હોય તો કોમેન્ટ કરજો, કારણ કે આ રાજસ્થાનમાં આવેલું છે. કયા રૂટ ઉપર આવે છે એ પણ તમે કોમેન્ટમાં લખજો મિત્રો. બહુ સુંદર નજારો છે. હું તમને ઝૂમ કરીને બતાવ્યું. હા, બહુ જોરદાર અરસપોનું મંદિર છે મિત્રો. અમે પહોંચી ગયા છીએ. હવે જોધપુરથી આગળ પહોંચી ગયા છીએ અને હવે બપોરના 1 વાગી ગયા છે. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો. આ મિત્રો આ હોટલ છે, હોટલ મનાવર, મામા મનાવર. તો ત્યાં મિત્રો આપણે સરસ મજાનું જમી લઈએ અને ત્યાંથી જમી પછી નીકળીએ. તો ચલો પહેલાં મિત્રો જમી લઈએ આપણે. મિત્રો, જમવાનું આવી ગયું છે. છે ટામેટાનું શાક છે અને કાજુ કરી છે. તો ચલો મિત્રો આપણે જમી લઈએ. મસ્ત મસ્ત ટેસ્ટી શાક છે. તો ચલો પહેલાં આપણે જમી લઈએ. મિત્રો, રોડનો નજારો એવો છે ને કે તમારે ગમે તો જઈએ. ઉધા રોડ, હાઈવે છે, બધા સાધનો, એક્સપ્રેસ ગાડીઓ હેડી છે. શાંતિથી ચલાવવું પડે ને કંઈ કાં આપણને ઉડાડી. જયપુરથી લગભગ 80 કિલોમીટર જેવું બાકી છે. અને આપણે ચા પીવા માટે ઉભા રહીએ. તો ચા પી અને પછી અહીંયાથી નીકળીએ છીએ આપણે. તો ચલો મિત્રો, અહીંયાથી નીકળે ચા પીએ છીએ કુલરમાં. ચા એક મિત્રો બનાવીએ. નજારો જોઈ લો તમે. ચા પી મિત્રો, આપણે જયપુર પહોંચી ગયા છીએ. અને હવે જયપુરમાં આપણે હોટલ નક્કી કરી છે. આ હોટલ જે જીસ્ટાન પેલેસ. આપણે અહીંયા રોકાવાનું છે નાઈટ. અને અહીંયાથી નાઈટ રોકાઈને કાલ સવારે આપણે જવાના છીએ ગોકુલ મથુરા. તો ચલો મિત્રો, આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. અને આપણો બ્લોગ ગમ્યો હોય તો મિત્રો શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચલો મિત્રો, ગુડ નાઇટ બધાને.